guys, hope you all are doing well. See, previously આપણે તમારું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે છે એનું યુનિટ નંબર 4 કોસ્ટ ઓફ કેપિટલ એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી કોસ્ટ ઓફ ઇક્વિટી. એમાં આપણે બે મોડેલ ડિસ્કસ કરેલા, ડિવિડન્ડ મોડેલ અને એની સાથે સાથે CAPM કેપિટલ એસેટ પ્રાઇસિંગ મોડેલ. એની અંદર આપણે ઘણા બધા આસ્પેક્ટ ડિસ્કસ કર્યા કે ભાઈ રિસ્ક ફ્રી રેટ કોને કહેવાય, કેવી રીતે CAPM મોડેલ જે છે એ આખું એવું કહી શકાય કે દરેક આસ્પેક્ટ, દરેક જે પોઈન્ટ છે એને આવરી લે છે, બરાબર. પછી આપણે માર્કેટ રિસ્ક પ્રીમિયમ સમજેલા, બરાબર, કે ભાઈ તમે એક્સપેક્ટ કરો છો ને માર્કેટમાં જે રેટ ચાલે છે એ બંનેમાં જો ડિફરન્સ આવે, બરાબર, અને માર્કેટનો રેટ વધારે નીકળે તો તમને ઓફકોર્સ એ પ્રમાણે જ પૈસા મળશે. યસ, રાઈટ. સો એને તમે માર્કેટ રિસ્ક પ્રીમિયમ કહી શકો, કારણ કે તમે જેટલા ટાઈમ પીરિયડ માટે રિસ્ક લીધું બેઝિકલી એટલા ટાઈમ પીરિયડનું એ પ્રીમિયમ છે. ફાઇન. સો એની રિલેટેડ આસ્પેક્ટ્સ જે છે આની અંદર આપેલા હતા અને એટ લાસ્ટ આપણે બીટા ડિસ્કસ કરેલું કે બીટા ઓફ ધી ફર્મ્સ સિક્યુરિટી, કેવી રીતે ફર્મ જે છે એ બીટા થ્રુ અથવા તો કેવી રીતે ઇન્વેસ્ટર્સ જે છે એ બીટા થ્રુ જાણી શકે કે ફર્મ કેટલી સેન્સિટિવ છે. આ હકીકતે બીટા જે છે એ ફર્મનો સેન્સિટિવિટી ઇન્ડેક્સ છે, બરાબર. એટલે કેવી રીતે હોય તો કે ભાઈ જે કાંઈ પણ માર્કેટ છે, શેર માર્કેટ, બરાબર, એની અંદર 10%નો બદલાવ જો તમારી કંપનીના શેર પ્રાઇસીસની અંદર 5%નો બદલાવ બની શકે, બરાબર, તો એ પછી વધે ત્યારે 5% જ વધે ને ઘટે ત્યારે 5% જ ઘટે. એટલે કે માર્કેટ જો 10%થી ઘટે ને તો તમારી કંપનીની વસ્તુની કિંમત ખાલી, તમારી કંપનીની જે કાંઈ પણ શેર્સ છે એની કિંમત ખાલી 5% જ ઘટે. ફાઇન. સો દેટ્સ હાઉ વી tend to measure security, or we can say that beta of the firm. Fine. So any related aspects આપણે જોઈ લીધેલા. હવે તમને અહીંયા આપેલું છે cost of retained earnings. Is it possible to get retained earnings cost? But practically it is possible. Fine. If we go from theoretical aspect તો તમને ખબર જ છે કે રિટેન અર્નિંગ એટલે કે આપણે જે કાંઈ પણ પ્રોફિટ જે છે ડિવિડન્ડ તરીકે શેર હોલ્ડર્સને નથી દેતા એ પ્રોફિટ આપણે આપણી કંપનીની અંદર રિટેન કરીએ છીએ. યસ ઓર નો? યસ. રાઈટ. સો એને રિલેટેડ આસ્પેક્ટ્સ ઓલરેડી આપણે રિટેન અર્નિંગની અંદર ભણી ગયા છીએ, પણ કોસ્ટ મળી શકે એની કે નહીં એને રિલેટેડ વસ્તુ આપણે આમાં ભણવાની છે. અહીંયા સ્ટડી કરશું, જોઈએ શું કે છે. Retained earnings is different from other sources of fund in terms of measurement of cost of capital. Retained earning જે છે એ બીજા સોર્સિસ કરતાં અલગ છે કોસ્ટ ઓફ કેપિટલના મામલામાં, અને આપણને ખબર જ છે, બરાબર, કારણ કે કોસ્ટ ઓફ કેપિટલ સી દરેક વસ્તુ તમને ગણાવું. આપણે લોંગ ટર્મ ડેટની વાત કરીએ. હવે ડેટમાં બે ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એક તો લોન છે ને બીજી છે ડિબેન્ચર. લોન વાળા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કોસ્ટ તમને ઇન્ટરેસ્ટની લાગે છે, ડર. ડિબેન્ચર્સ હોલ્ડર જે છે એને પણ તમારે કમ્પલસરી ઇન્ટરેસ્ટ પે કરવું પડે, ડર. સેમ કેસ વિથ ધી પ્રેફરન્સ શેર. હા, પ્રેફરન્સ શેર ભલે પરપેચ્યુઅલ સિક્યુરિટી છે, બટ સ્ટીલ યુ હેવ ટુ કમ્પલસરી પે ધેમ ડિવિડન્ડ. ફાઇન. એટલે આ બધા કેસીસની અંદર અને વાત કરીએ ઇક્વિટીની, તો ઇક્વિટીમાં ડિવિડન્ડ અને કેપિટલ એસેટ પ્રાઇસિંગ આ બે આસ્પેક્ટ થ્રુ આપણે કોસ્ટ લઈ આવી શકીએ. પણ શું રિટેન અર્નિંગની કોસ્ટ હોય છે? જોઈએ કેવી રીતે કેલ્ક્યુલેટ થઈ શકે છે. આગળ તમને કીધું છે કે કેલ્ક્યુલેશન ઓફ એક્સપ્લિસિટ કોસ્ટ ઓફ કેપિટલ requires the data on cash inflows and cash outflows resulting from a particular source of fund. બરાબર. એટલે શું કે છે તમને તો કે રિટેન અર્નિંગ જે છે, બરાબર, એ એક્સપ્લિસિટ કોસ્ટ જે છે, કોસ્ટ ઓફ કેપિટલ જે છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે કેશ ઇનફ્લો કેશ આઉટફ્લો જોઈએ, ગમે એ સોર્સનો. એ આપણે પહેલાં જ જોઈ લીધું છે એક્સપ્લિસિટ કોસ્ટની અંદર, બરાબર, કે એ ટાઈમ પીરિયડમાં આપણે નેટ કેશ ઇનફ્લો અને નેટ કેશ આઉટફ્લો જે છે એના બંનેનો તમારે જે છે એ જોશે એની ઇન્ફોર્મેશન. then and then only you can particularly go for certain explicit cost. કોઈ પણ એક સોર્સની કોસ્ટ તમારે જોતી હોય તો બે વસ્તુ જોઈએ. ફાઇન.
સો એ એક પર્સપેક્ટિવ તમને આપેલો છે. હવે શું કહે છે કે ઇન કેસ ઓફ રિટેન અર્નિંગ્સ ધ ફંડ ઇઝ નોટ રેઝ ફ્રોમ આઉટસાઇડ. યસ, ધેટ્સ ટ્રુ. આપણે કોઈ બીજા લોકો પાસેથી પૈસા લીધેલા નથી. And in that particular case, there is no obligation to pay anything to outsider. એ વાત પણ સાચી છે. જો આપણે બીજા લોકો પાસેથી પૈસા જ નથી લીધા તો આપણે બીજા કોઈને પૈસા દેવાના પણ નથી. સો there is no any basic cash inflow and cash outflow in retained earnings. આપણે તો આપણો જે પ્રોફિટ કમાણા હતા એમાંથી આપણા માટે એક બિઝનેસના ગ્રોથ માટે એક હિસ્સો રાખ્યો છે. યસ ઓર નો? પણ એક વસ્તુ અહીંયા સમજવાની એ છે કે ભલે તમે ક્યાંય આપતા નથી પૈસા કે તમે ક્યાંયથી પૈસા લેતા નથી, બટ બેસિકલી ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ઓર ઇટ ઇઝ અ શેર ઓફ શેર હોલ્ડર્સ. યસ ઓર? સો એને રિલેટેડ આસ્પેક્ટ આપેલું છે. આગળ તમને કીધું છે કે ધીસ મે મેક વન થિંક ધેટ fund available from this source does not carry any cost, but this conclusion is not correct as retained earnings also has cost like other sources of fund. હવે આની અંદર એક લાઈન આપી છે કે આનાથી એક કોઈ માણસ જે છે એવું વિચારે કે ફંડ જે છે બરાબર જે કાંઈ પણ અવેલેબલ છે એની કોઈ પણ કોસ્ટ નથી, કારણ કે આ વસ્તુમાં કે ઇનફ્લો આઉટફ્લો છે. પણ આ સ્ટેટમેન્ટ સાચું છે. જેવી રીતે દરેક સોર્સિસ ઓફ ફંડની કોસ્ટ છે એ જ રીતે રિટેન્ડ અર્નિંગ્સની પણ કોસ્ટ છે. એન્ડ ધેટ્સ હાઉ વી કેન રિપ્રેઝન્ટ ઇટ વિથ ધી હેલ્પ ઓફ સર્ટેન આસ્પેક્ટ્સ. બરાબર, બીજા બધા સોર્સિસની અંદર તમે લોંગ ટર્મ લોન જે છે, ડિબેન્ચર હોલ્ડર્સ છે, પ્રેફરન્સ શેર હોલ્ડર્સ છે, બરાબર, ઇક્વિટી શેર હોલ્ડર્સ છે, બધા લોકોને તમારે કંઈક ને કંઈક પે કરવું પડે છે એઝ અ પાર્ટ ઓફ આઉટફ્લો. અને એ લોકો પાસેથી તમને કંઈક રિસીવ પણ થાય છે એઝ અ પાર્ટ ઓફ ઇનફ્લો. સો બેસિક વેની અંદર એ લોકો કહે છે શું તમને તો જુઓ કે થ્રુ રિટેન્ડ અર્નિંગ though retained earning does not involve any payment of interest or dividend, it has cost in other sense. હા, એક વસ્તુ છે કે ભલે રિટેન્ડ અર્નિંગ છે કાંઈ પણ છે બરાબર, એની કોઈ દેખીતી કોસ્ટ નથી અને એમાં તમે કંઈ ઇન્ટરેસ્ટ કે ડિવિડન્ડ પે પણ નથી કરતું કે જે તમને ટેક્સમાંથી કે શેમાંથી બાદ મળતું ઇન કેસ ઓફ ડિબેન્ચર્સ ઓર ઇન કેસ ઓફ ફાઇન. ઇટ હેઝ કોસ્ટ ઇન અનધર સેન્સ. યસ, બીજી એક સેન્સની અંદર કોસ્ટ છે જે આપણે ભણી જ ગયેલા છીએ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ તરીકે. ફાઇન, જો શું કહે છે, રિટેન્ડ અર્નિંગ્સ આર પાર્ટ ઓફ પ્રોફિટ વિચ બિલોંગ્સ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ. દેખીતી રીતે તો આપણો હિસ્સો પણ નથી બરાબર, કારણ કે રિટેન અર્નિંગ જે છે એ બેઝિકલી શેર હોલ્ડરનો હિસ્સો છે. ફાઇન, profit can be either distributed among shareholders in form of dividend or it can be retained in firm business form. આવું દર વખતે થાય છે, દરેક લોકો કરે પણ છે બરાબર. હવે એક વસ્તુ તમને સમજો, આગળ જતા તમે રિટેન્શન પોલિસી નામની એક વસ્તુ સમજશો જ્યાં રિટેન્ડ અર્નિંગ્સને રિલેટેડ છે કે કંપની 100% પ્રોફિટમાંથી 60% ડિવિડન્ડ આપવાનું અનાઉન્સ કરે છે ને 40% રિટેન કરવાનું વિચાર છે કંપની. આવું રિટેન હકીકતે તો શેર હોલ્ડરનો જ ભાગ છે, તો 100% એનો જ હિસ્સો છે, પણ શેર હોલ્ડર ઓનર્સ કહેવાય છે એટલે એ લોકો આ પૈસા તમને યુઝ કરવા આપે છે. ફાઇન, એઝ અ પાર્ટ ઓફ ગ્રોથ ઓફ કંપની કે ભાઈ તમે લોકો જે છે કંપનીના ગ્રોથની અંદર એને પર્ટિક્યુલરલી ઇમ્પોર્ટન્સ આપશો. ફાઇન, સો એ એક પર્સપેક્ટિવ છે કે જે આની અંદર તમને આપેલો છે. આગળ જુઓ શું કહે છે, તો કે આ કેસમાં જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને એક વસ્તુ દેખાય કે જો જે ભાગ શેર હોલ્ડરનો નથી બરાબર, એ ભાગ તમે લઈ લ્યો છો કંપનીની અંદર, તો તમે કંપનીના ગ્રોથમાં નાખો છો કે કંપનીના બેટરમેન્ટ માટે યુઝ કરો છો. ફાઇન, જેને યુઝ કરવાથી તમને એમને બી કોસ્ટ લાગશે
બરાબર. જે પૈસાને તમે માર્કેટની અંદર યુઝ કરશો તો તમને એમને પણ કોસ્ટ લાગશે. પણ અહીંયા જે છે એ તમને બીજો એક ક્રાઇટેરિયા આપેલો છે કે અનધર ક્રાઇટેરિયન નેમલી એક્સટર્નલ યીલ્ડ ક્રાઇટેરિયન can be used to justify the opportunity cost to the firm. હા, આઈ નો કે આ વસ્તુ આપણે આગળ પણ ભણી ગયેલા છીએ રિટેન અર્નિંગની અંદર, બટ સ્ટીલ અહીંયા જે કાંઈ પણ આપણે રિટેન અર્નિંગની અંદર ભણેલા હતા એ એક બીજા ક્રાઇટેરિયન પ્રમાણે હતા કે જેનું નામ હતું એક્સટર્નલ યીલ્ડ ક્રાઇટેરિયન, જે એવું રિપ્રેઝન્ટ કરે છે કે એઝ ફર્મ રિટેન્સ અર્નિંગ્સ in its own business, it ignores the opportunity of earning return on investing that particular amount somewhere else, meaning in some other external investment opportunity. આજે હું એ 40% હિસ્સો જે છે એ કંપનીની અંદર કંપનીની વસ્તુ લેવામાં ને એવા બધામાં યુઝ કરીશ તો મારી પાસે સેકન્ડ ઓપોર્ચ્યુનિટી જે છે કે હું બીજે ક્યાંય એને ઇન્વેસ્ટ કરું ને રિટર્ન મેળવું, એ ઓપોર્ચ્યુનિટી જતી રહે છે, which is basically incurring cost you to getting some or the other type of return. એટલે કે તમને જે રિટર્ન મળવાનું હતું એ હવે મળશે નહીં, કારણ કે તમે ઇન્વેસ્ટ નથી કરતા, તો એને કહેવાય ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. એટલે કે બે અલ્ટરનેટિવ જે છે એમાંથી તમે બેસ્ટ પોસિબલ અલ્ટરનેટિવ ચૂઝ કરો છો, સ્ટીલ તમે બીજા અલ્ટરનેટિવનો જે છે એ બેનિફિટ ગુમાવો છો, દેટ ઇઝ નોન એઝ ધી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. બરાબર, જે આપણે સમજી ગયેલા જ છીએ, બટ સ્ટીલ એને આ લોકોએ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ તરીકે રિપ્રેઝન્ટ કરેલું છે. ધ રિટર્ન દેટ ફર્મ ફોરગોઝ ઇન કેસ ઇઝ opportunity cost of retained earnings. The firm requires to earn that much return on the amount retained. Of course, તમે જો એ 40% અમાઉન્ટ એટલે મોટી કંપની હોય તો હું તમને એક સિમ્પલ વસ્તુ કહું કે 100% તમને પ્રોફિટ 100 કરોડ પ્રોફિટ થયો હોય, 100 કરોડ પ્રોફિટ કહું છું થયો હોય તો તમે 60 કરોડનું ડિવિડન્ડ આપો છો, તો 40 કરોડ તમે વેચી ક્યાંક રોકો તો કેવડું રિટર્ન મળે? ફાઇન. સો એ જ વસ્તુને આ લોકોએ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કીધેલી છે. આગળ તમને કીધું છે કે while measuring the cost of retained earnings using this criteria, care is to be taken to select the investment opportunities having the same level of risk as that firm itself. તો તમારી કંપની જે છે એની અંદર તમે માની લો કે ઇન્વેસ્ટ કરો છો તો તમારી પાસે રિસ્કના ટકા કેટલા? તો કે 10%. તમે બીજી ફોર્મની અંદર ઇન્વેસ્ટ કરો છો તો ન્યાય રિસ્કના 10%. બે ફોર્મમાં તમે જો બેમાંથી એક ફોર્મમાં તમે ઇન્વેસ્ટ કરો, બે જગ્યાએ તમને 10% જ રિસ્ક લાગે છે. યસ, પણ આવી રીતે જ્યારે તમે બે વસ્તુનું રિસ્ક કમ્પેર કરી અને શેમાંથી વધારે રિટર્ન મળે છે એ જ્યારે તમે જુઓ છો, દેટ ઇઝ નોન એઝ કોસ્ટ ઓફ રિટેન્ડ અર્નિંગ્સ. ફાઇન. તો એ એક પર્સપેક્ટિવ આપણને આપેલું હતું. કમિંગ સેશનની અંદર આપણે જે છે એ ડિસ્કસ કરશું અબાઉટ ધી મેઝરમેન્ટ ઓફ ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ. એટલે એક જ ઇન્સ્ટ્રુમેન્ટની કોસ્ટ નહીં, ખાલી પ્રેફરન્સની કે ખાલી ઇક્વિટી કે ખાલી ડિબેન્ચરની જ નહીં, તો કે ડિબેન્ચર પ્લસ પ્રેફરન્સ પ્લસ ઇક્વિટી પ્લસ રિટેન અર્નિંગ બધાની જે છે એક સાથે કોસ્ટ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશું એને રિલેટેડ આસ્પેક્ટ્સ કમિંગ સેશનમાં ભણશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખજો. થેન્ક યુ સો મચ.